મેલડી માતાનું વ્રત અતિ સરળ, અતિ ઉત્તમ અને અભણ વ્યક્તિ પણ કરી શકે છે. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. હું તમારો યોગેશ મહારાજ. અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરી તમારો ને અમારો સંબંધ બન્યો રહે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે મેલડી માતાનું વ્રત કઈ રીતે કરવું. 99% લોકોને સાચી માહિતી નથી ખબર. તો આપણે આ વિડીયોમાં સટીક માહિતી જાણશું કે જો આપણે મેલડી માતાનું વ્રત કરવું હોય તો શું કરવું પડશે. કારતક અને ભાદરવા સિવાયના મંગળવારથી મેલડી માતાનું વ્રત શરૂ કરી શકાય. 11 મંગળવારનું વ્રત હોય છે મિત્રો. 12મા મંગળવારે આપણે મેલડી માતાના વ્રતની ઉજવણી કરવાની હોય. તો આપણે સૌપ્રથમ જાણીએ કે 11 મંગળવાર કરવાના. આ રીતે 3 વખત વ્રત કરી પછી વ્રતને આજીવન કરી શકીએ છીએ. મંગળવારના સવારે બાજોટ ઉપર કે પાટલા ઉપર લાલ કલરનું કપડું પાથરવાનું અને એના ઉપર માતાજીની છબી અથવા તો તમારા ઘરે જો ત્રિશૂળ હોય તો પણ ચાલે, એના ઉપર મૂકવાનું. અને પછી 5 ફૂલ લેવાના, એ પણ લાલ રંગના રહેવાના. પછી માતાજીની છબી હોય એના ઉપર અબીલ, ગુલાલ, કંકુના ચાંદલા કરવાના. એટલે ચોખા. પછી માતાજીને પુષ્પનો હાર પહેરાવાનો. સરસ મજાનો એક હાર લેવાનો. માતાજીનું ત્રિશૂળ હોય કે માતાજીની છબી હોય એને આપણે હાર પહેરાવાનો. પછી માતાજીનો દીવો કરવાનો. યાદ રહે કે દીવો તમે તમારા મરજીથી કરી શકો છો. જેમ કે ઘીનો પણ કરો, તેલનો પણ કરો. કેટલાક લોકો એવું કહેશે કે અમે પહેલાંથી જ તેલનો દીવો કરીએ છીએ, તો યથાશક્તિ પ્રમાણે તમે દીવો કરી શકો છો. એમાં કોઈ હું બાંધછોડ નથી આપતો, પણ મુખ્યત્વે તો ઘીનો જ દીવો કરવો જોઈએ. પછી તમે જે કરતા હોય એ બરોબર જ છે. પછી આગળ જાણીએ કે માતાજીની પૂજા થઈ ગયા પછી માતાજીની કથા વાંચવી. કથા પતી ગયા પછી માતાજીની આરતી કરવી, સાથે સાથે થાળ કરવો, માતાજીનું ભજન ગાવું, માતાજીની સ્તુતિ ગાવી. આ રીતે માતાજીની સ્તુતિ કર્યા પછી માતાજીનું સ્મરણ કરવું. યાદ રાખજો એક વાત કે આરતી અને પૂજા પતી ગયા પછી એક સંકલ્પ લેવાનો. એ સંકલ્પ એવો લેવાનો કે એ સાત્વિક સંકલ્પ હોય. જેમ કે આજ પછી હું ક્યારેક નહીં બોલું, આજ પછી ક્યારેક હું કોઈ અહિત નહીં કરું, આવો સંકલ્પ લેવાનો એક. પૂજા થઈ ગયા પછી તમારે યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા પણ કરી શકો છો. દાન દક્ષિણા આપ્યા પછી માતાજીને પગે લાગવાનું. આપણા જે વડીલ હોય આપણા ઘરના અંદર એમને પણ આપણે પગે લાગવાનું. હવે જાણીએ કે વ્રત દરમિયાન મુખ્ય કાળજી કઈ રાખવી. તો આપણા ઘરના અંદર જો નાનું બાળક હોય તો એ બાળકને કાળજી એટલી રાખવાની કે જ્યારે આપણે બાજોટ ઉપર માતાજીની છબી મૂકીને માતાજીની પૂજા કરી હોય તો કેટલાક ઘરના અંદર અમે જોયું છે કે બાળક માતાજીની મૂર્તિ સાથે રમતું હોય છે અને એના ઘરના વડીલ લોકો હસતા હોય છે. તો આ માતાજીનું અપમાન થયું ગણાય. આવી રીતે પૂજા ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. બીજી વાત એવી કરવી છે કે જો આપણા ઘરના અંદર કોઈ સ્ત્રીએ જો ઘરના અંદર મેલડી માતાનું વ્રત કર્યું હોય તો પુરુષોએ વ્યસન ના કરવું જોઈએ. વ્યસનથી મુક્તિ મેળવવી જોઈએ. પછી વાત કરીએ કે બહેનોએ પણ વાણીએ કરીને મીઠાશ રાખવાની. જ્યારે મેલડી માતાનું વ્રત કર્યું હોય તમે ત્યારે એવી વાણીનો પ્રયોગ ના કરવો જોઈએ જેથી કરી સામેવાળા વ્યક્તિનું મન દુઃખ થાય અને સામેવાળા વ્યક્તિને દુઃખ થઈ જાય. એવી વાણીનો પ્રયોગ ના કરવો જોઈએ. જો ભાવપૂર્વક માતાજીનું વ્રત કરશો તો માતાજી તમારા તમામ સપના પૂરા કરશે. જો વિશ્વાસ હશે તો દેવ તમારું જરૂર કામ કરશે. અને જો વિશ્વાસ નહીં હોય તો 4 ધામની યાત્રા કરી હશે છતાં પણ દુઃખનું નિવારણ નહીં આવે. એ તમે બહુ સ્પષ્ટ રીતે જાણો છો. અને મુખ્ય કાળજી બીજી વસ્તુની એ રાખવાની કે જ્યારે વ્રત પતી ગયા પછી આપણે સંકલ્પ કર્યો હોય
એ સંકલ્પ ક્યારેય ના તૂટવો જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. કેટલીક વાર એવું થતું હોય છે કે આપણે જે સંકલ્પ કર્યો હોય એ જ વસ્તુ વધારે કરવાનું મન થાય. જેમ કે મેં હમણાં એક સંકલ્પ કર્યો કે આજ પછી હું ક્યારેય કોઈને ગાળો નહીં બોલું, તો એ જ વખતે સૌથી વધારે અયોગ્ય વાણીનો હું પ્રયોગ કરીશ. તો આ ખાસ ધ્યાન રાખવાનું. જો ભાવપૂર્વક તમે માતાજીનું વ્રત કરશો તો માતાજી તમારા બધા જ સપના પૂરા કરશે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને કોમેન્ટના અંદર જય માતાજી હર હર મહાદેવ લખજો. અને તમારા અરસપરસના એવા 4 મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને સટીક માહિતી એમને મળી રહે. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.